જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને વાત કરવાની છે આ વિડીયોમાં આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે, સાથે સાથે વાત કરીશું કે આવનારા સમયમાં બંગાળની ખાડીમાંથી કેટલી સિસ્ટમ આવશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। હું છું રાજ અને વાત કરીશું આજ સૌથી પહેલા વાત કરીએ તો ખાસ કરીને છેલ્લા 3 થી 4 દિવસથી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને જૂનાગઢના વિસ્તારોમાં કાયદેસર મેઘ તાંડવ જોવા મળ્યું, જેમાં અમુક વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડ્યો। એમ પણ કહી શકાય કે આ 3 જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સિઝનનો 100% જેટલો વરસાદ થઈ ગયેલ છે અને 15 થી લઈ અને 20 તારીખ સુધીની અપડેટ હતી, આગાહી હતી, જેમાં ખાસ કરીને 15 અને 16 તારીખના રોજ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગાહી મુજબ વરસાદ જોવા મળ્યો, પરંતુ 17 તારીખના રોજ સિસ્ટમ છે વધુ પડતી અરબ સાગરમાં જવાથી ત્યારે એમ પણ લાગ્યું કે આ સિસ્ટમ છે એ ખરેખર અરબ સાગરમાં જઈ અને નબળી પડી જશે, પરંતુ ફરીથી એનો ટ્રફ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર આવ્યો, જેના હિસાબે પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં છેલ્લી 72 કલાકથી જોરદાર વરસાદ છે એ જોવા મળ્યો અને હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। ત્યારે આવનારા દિવસોમાં 21 જુલાઈથી લઈ અને 25 જુલાઈ સુધી કેવું રહેશે વાતાવરણ, તો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ છે જે હાલ ડિપ્રેશનમાં છે અને અત્યારે એમ કહી શકાય કે આ સિસ્ટમ છે એ વેલમાં એક લો પ્રેશરમાં ફેરવાઈ જશે, એટલે કે નબળી પડી જશે અને ત્યારબાદ છે થોડી ઘણી ગતિ કરી અને ઉત્તર પશ્ચિમ તરફ આવશે, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડી શકે છે ભારે વરસાદ તેની વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ દક્ષિણ ગુજરાતની। તો દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સેન્ટરમાં છે એ 50 mm થી લઈ અને 100 mm સુધીનો વરસાદ છે એ જોવા મળી શકે છે અને ભારે વરસાદની શક્યતા છે અમુક વિસ્તારોમાં। ત્યારબાદ આપણે વાત કરીશું મધ્ય ગુજરાતની અમદાવાદ સહિતના વિસ્તારોમાં, જેમ કે અમદાવાદ, વડોદરા, આ ઉપરાંત ખેડા, દાહોદ, ગોધરા વિસ્તારોમાં છે એ 25 mm થી લઈ અને 100 mm સુધીનો વરસાદ જોવા મળી શકે છે, એટલે કે એમ કહી શકાય કે 1 થી લઈ અને 4 ઇંચ જેટલો વરસાદ અને અમુક વિસ્તારોમાં છે એ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એના કરતાં પણ વધારે ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારે વાત કરીશું ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ એટલે કે અરબ સાગરની સિસ્ટમ હતી, એમાં ખાસ વરસાદ જોવા ના મળ્યો 15 થી 20 જુલાઈ દરમિયાન, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે સારા સમાચાર ગણાવી શકાય કે આ સિસ્ટમની મદદથી જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવશે, તો તેના હિસાબે છે એ મોટાભાગના સેન્ટરોમાં એમ કહી શકાય કે બનાસકાંઠા, સાબરકાંઠા, આ ઉપરાંત અરવલ્લી, પાટણ, મહેસાણા વિસ્તારોમાં છે એ 50 mm થી લઈ અને 100 mm સુધીનો વરસાદ થવાની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં છે એના કરતાં પણ ભારે વરસાદ છે એ થઈ શકે છે હવામાન ચાર્ટ જોતા। ત્યારે વાત કરીએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની, તો સૌરાષ્ટ્રના પૂર્વના જિલ્લાઓ જેમ કે બોટાદ, ભાવનગર, આ ઉપરાંત સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને સાથે સાથે રાપર કચ્છનો વિસ્તાર છે, તો તેમાં છે એ 25 mm થી લઈ અને 75 mm સુધીનો એટલે કે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ છે એ આ સિસ્ટમ થકી થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ તેમજ ગીર સોમનાથ, આ ઉપરાંત પોરબંદરના અમુક વિસ્તારોમાં છે એ આ સિસ્ટમની મદદથી છે એ 1 થી 3 ઇંચ એટલે કે 25 mm થી લઈ અને 75 mm સુધીનો 50 થી 60% વિસ્તારમાં વરસાદ છે પડી શકે છે અને અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે જોવા મળી શકે છે। ત્યારબાદના જિલ્લાની વાત કરીએ તો મોરબી, જામનગર, આ ઉપરાંત તો કે દ્વારકા અને પોરબંદરના અમુક વિસ્તારો એટલે કે દ્વારકાને લાગુ વિસ્તારોમાં છે એ છૂટા છવાયા વિસ્તારમાં છે એ વરસાદ થવાની શક્યતા છે। હજુ પણ આ સિસ્ટમમાં છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ ખાસ કરીને છે એ ભુજ તેમજ નલિયા, આ ઉપરાંત માંડવી અને મુન્દ્રા વિસ્તારોમાં છે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે। આ સિસ્ટમ છે એ હજુ પણ જો થોડી ફેરફાર થશે તો વિસ્તાર છે એ બદલાઈ શકે છે, એટલે કે ભારે વરસાદનો વિસ્તાર હજુ પણ થોડો ઘણો ચેન્જ થઈ શકે છે। આ મુજબ એક પ્રાથમિક અંદાજ છે, પરંતુ આની શક્યતા છે 70 થી 80% ગણાવી શકાય હાલના હવામાન ચાર્ટ પ્રમાણે કે આ વિસ્તારોમાં આ મુજબનો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો। અને ત્યારબાદ પણ ફરીથી એક સિસ્ટમ આવવાની શક્યતા છે, જે મજબૂત સિસ્ટમ આવશે 27 થી લઈ અને 30 જુલાઈ સુધીમાં છે ફરીથી એક સિસ્ટમ આવવાની શક્યતા છે, જે બાબતે અમે વિગતવાર માહિતી છે
એ આપની સમક્ષ રજૂ કરતા રહેશું મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.